ઓમ નમઃ શિવાય. સ્વાગત છે આપ સર્વે ધ્યાનીઓનું. આજની આપણી વિજ્ઞાન ભૈરવ તંત્રની ધારણા છે 43, ધ્વનિ સંબંધી સાતમી વિધિ. સાતમી વિધિ પર આજે આપણે ધ્યાન કરીશું. એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. સ્વાગત છે આપ સર્વે ધ્યાનીઓનું. એકમેકની જ્યારે સામૂહિક સાધના કરીએ ને ત્યારે ઉર્જા ખૂબ દિવ્ય થઈ જાય અને એ દિવ્ય ઉર્જામાં આપણને ભરપૂર આનંદ અને એ જે જાગૃતિ જોતી હોય આત્માની, એ જાગૃતિ થતી હોય છે. અને જ્યારે આપણે જોશું ને તો પૂર્ણ એક ભાવ જાગૃત થતો હોય છે. તો આજની જે આપણી ધારણા જે છે ને એ ખૂબ દિવ્ય છે. એક 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 કરીને આપણે ધ્યાનથી જોશું તો કેટલી ધારણા આપણે આજે 43મી કરી રહ્યા છીએ. તો આપણને કેટલી દિવ્યતા, અદ્ભુત અનુભૂતિ થતી હોય છે. તો ધીરે 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 આપણે પોતાના ઉદ્યાનની તરફ જતા રહીએ છીએ. કઈ રીતે? તો આજની આ ધારણા ખૂબ સરસ છે કે मुंह को थोड़ा खुला रखते हुए मन को जीभ के बीच में स्थिर करो, अथवा जब श्वास चुपचाप भीतर जाए तो हुंकार ध्वनि को अनुभव करो. આપણે કહીએ ને હુંકાર મકાર, ગીતામાં કીધું છે ને કે બધું જ હું છું. હુંકાર હું છું, મકાર હું છું. તો એ રીતે કે જ્યારે આપણી અંદર मुंह को थोड़ा सा खुला करते हुए रखते हुए મન કો જીભ કે બીચ, મનને કેવું કે મનને દાંતની વચ્ચે નહીં, જીભની વચ્ચે. જીભ કે બીચ મેં સ્થિર કરો, જીભની મધ્યમાં સ્થિર કરવાનું છે. અને જ્યારે શ્વાસ ચૂપચાપ ભીતર જતી હોય, શ્વાસ ત્યારે ચૂપચાપ ભીતર જતી હોય ત્યારે એની અંદરથી હુંકાર ધ્વનિને અનુભવ કરવાનો છે. તો કેટલું દિવ્ય આ એક સમજવા જેવું છે કે બ્રહ્માંડની જે ઉર્જા મનને કહે ને કે મનને શરીર અને શરીરથી પણ સ્થિર કરી શકીએ છીએ. મનને શરીરથી અને એનાથી આપણને શું આવે કે સામ્યતા. જે વસ્તુની ઉર્જા આપણે અહીંયા અનુભવ કરીએ છીએ ને એ ખૂબ દિવ્ય હોય છે. ધીરે 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 એક પછી એક ધારણાઓ કરીએ તો ચંદ્રમાનું પણ જોશો તો કેવું છે કે ધીરે ધીરે એક 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 એકમથી કરીને વધે તો પૂનમ સુધી પૂર્ણ ચંદ્રમા થાય. સચેત થઈને, સજગ થઈને, સજગતા જો આપણી અંદર વધતી જાય તો આપણું અંદર ચિંતન થતું જાય. પછી એ ચંદ્રમાં કેવું થાય કે એ પાછી પૂનમ પછી એકમથી અમાસ સુધીમાં પૂર્ણ લય પામે.
પૂનમનો પૂર્ણ આ કેવી 15 દિવસના પખવાડિયું, અંજવાળિયું અને 15 દિવસનું અંધારિયું, જે આપણી જળ છે. જોવા જઈએ ને તો સમજવા જેવી વસ્તુ છે. આપણે ભૂલવાનું નહીં, પણ એકદમ અહેમ ભાવથી યાદ રાખવાનું કે આપણે જીવનમાં આટલું યશ, માન, અપયશ, જસ, તો હર મહિને આ આપણને અનુભવ કરવામાં આવે છે. ધીરે ધીરે એની સાથે પણ આપણા જીવનની એક ઘટનાઓ સંભવિત થતી હોય છે, સંકલન થતી હોય છે એકબીજી. ત્યાં આપણો વિકાસ થાય છે. આપ અને આપણે, તમે અને હું, એ બધા વસ્તુથી ફલીભૂત છીએ. કોઈ પણ કહેવાય ને કે કેટલું, જ્યારે આપણે કોઈ પણ આપણા પૂર્વ જન્મના પિતૃઓ, આ જન્મના પિતૃઓ જે સ્થિતિમાં, જે વખતે આપણાથી કનેક્ટ થયેલા હોય, તો એ બધાને પણ આપણે ઘણી વખત છે ને કે યાદ કરવા અને એમનું પરમ ઉદ્દેશ્ય, શુભ સંકલ્પ લઈને જ્યારે આપણે પ્રાર્થના કરીને જ્યારે કનેક્ટ થઈને જોડાતા હોઈએ, તો એ બધી જ શક્તિ આપણને સહાયક બને. અને એમના તરફથી જે શક્તિ મળે ને, તો આપણે જીવનમાં આજે જે કંઈ પણ કરી શકીએ છીએ એ બધા આપણા પૂર્વજોની બધાની પ્રેરણાથી. એમની શક્તિઓ આપણને કાંઈ ને કાંઈ, ક્યાંક ને ક્યાંક અંદરની જે આપણા જીન્સ છે એની અંદર કનેક્ટ કરતી હોય છે. અને જ્યારે આપણે એમને આ બધી વિધિઓ કરતા હોઈએ ત્યારે એમને નમન કરીએ અને અંતરના એક આનંદની અનુભૂતિ કરીએ, ત્યારે આપણને લાગે કે આપણે પૂર્ણ સુરક્ષિત છીએ, કે આજ પણ આપણે આપણી પોતાની જડથી જોડાયેલા છીએ. અને જ્યારે એમને નમન કરીએ ત્યારે કૃતજ્ઞતાનો ભાવ આપણી અંદર આવતો હોય છે. તો માથામાં નહીં ને જીભમાં આવી જાય. મનને થોડું સ્થિર કરું. જ્યારે તમે બોલવા જઈ રહ્યા હો ત્યારે ધ્યાનથી જોજો. મનને આપણા વિચારોમાં ક્યાંય ને ક્યાંય આપણે ક્યાંય કોઈક સાથે વાત કરતા હોય ત્યારે તમે જોજો કેવું થાય છે કે આપણે મનને ક્યાં સ્થાન આપ્યું છે? મસ્તિષ્કમાં. આપણે વાત કોઈકની હારે કરતા હોઈએ અને ટોપિક અલગ થઈ જાય. હમણાં તમે જોયું ને, મેં જાણીને કઈ વાત પિતૃઓ ઉપર પણ લઈ આવી. કેવી રીતે, શા માટે લઈને આવી? તો આ ધારણાને લગતું હતું એટલા માટે લઈને આવી. તમને એમ લાગ્યું હશે કે આ ધારણા બોલ્યા પછી નીરુબેન બીજો ટોપિક પર કેમ આવી ગયા? એક પલ માટે લાગ્યું કે નહીં? તો કેમ કીધું કે એટલા માટે આ ટોપિકને લાવવાનું કારણ એક જ, કે આપણે બધા, દરેક વ્યક્તિ, માનવ જીવન, દરેક મનુષ્ય વાત કરતું હોય પણ એ ટોપિક ઉપર વાત કરતા હોય એની ઉપર આપણું પૂરું ધ્યાન નથી હોતું, મન નથી હોતું. જે વાણી છે ને એ આપણી બોલવાનું કેન્દ્ર છે. જે મનના વિચાર છે એ આપણને ક્યારેક કંઈક વિચારતા હોઈએ, કરતા હોઈએ, અને એના વિચારવું અને વિચાર કર્યા પછી બોલવું. વિચારો એકવાર, જીભ પર ધ્યાન છે? વિચારો. આપણે આપણી પોતાની અંતરમાં પણ વાત કરતા હોઈએ છીએ. પછી આપણે ઘણીવાર મનમાં કેવું કરીએ, અરે શેટ યાર, મેં પેલા મારી સાથે આ ઘટી ગયું છે,
આપણને કેટલા વિચાર આવતા હોય ને, હવે પણ આ ફલાણાને ત્યાં જઈશ તો આવું જ ઘટશે મને પહેલેથી. અને હકીકત એવું થાય, તમે ક્યાંક સાંજે ગયા અને અંદરની વાતચીત કર્યા વિના વિચારને કાબુમાં લાવવું. જ્યારે કોઈ વિચાર જ નથી, ચિંતન જ નથી, વાતચીત કરશો તો ચિંતન આવશે ને. પાછા તમે ત્યાં ગયા સાંજે અને પછી તમને કેવું લાગ્યું? વિચારો કે એવું જ ઘટ્યું જેવું લાસ્ટ ટાઈમ તમારી સાથે થયું હતું, બરોબર? પછી તમને એમ થશે કે જો મને ખાતરી હતી અને ત્યાં જઈશ તો આવી રીતનું જ વ્યવહાર હશે. ક્યાં સુધી ખાતરી હશે? ગળા સુધી. બોલીએ કે નહીં? તો આ છે ને, આપણે જ્યારે પોતે પોતાનાથી વાતચીત કરતા હોઈએ તો આપણી વાણી અને આપણી અંદરની ઉર્જા હોય છે એ, જો બોલીએ તો આપણે હર બીજી વ્યક્તિ સાથે વાત કરતા હોઈએ. જ્યારે અંતરમાં આપણે ચિંતન કરતા હોઈએ તો એ વાણી આપણી, આપણે જે અંદર વિચાર કરતા હોઈએ એમાં આપણે પોતાની હારે અંતરમાં વાત કરીએ છીએ. અને જ્યારે તમે વિચારમાં સંલગ્નિત થઈ જશો, બિલકુલ સજગ થઈને, તમારે તમારી જીભ ઉપર એ વાણીને લાવવાની નથી, વાણીમાં નથી લાવવું જે વિચાર આવ્યો છે. વિચારજો, ખૂબ સમજવા જેવી ધારણા છે. ન ક્લિયર થાય તો પણ ફરી પૂછજો. તો જ્યારે ધ્યાનથી તમે પોતાની જીભની અંદર જે વિચાર આવ્યો છે એને તમારે શબ્દની દ્વારા મનની સાથે વાત નથી કરવાની. તો તમારી જીભમાં શું થશે ખબર છે? કે એક કંપન આવશે. અને આ જે કંપનનો જે હોય છે એ જીભની મધ્યમાં હોય છે. અને એ ત્યાંથી જ મધ્યથી એ કેન્દ્રથી વાઇબ્રેશન આવે. ક્યાંથી વાઇબ્રેશન આવે? તો આપણા પાંચમા અંતરના શરીરથી વાઇબ્રેશન આવે, સૂક્ષ્મ શરીરથી. વિચારથી જોજો, આપણી અંતરના વિચાર, જ્યારે આપણી અંતરના વિચાર એ વિચાર નથી હોતા. કોઈકની હારે આપણે વાતચીત કરતા હોઈએ તો એ આપણી વાણી નીકળી ગઈ, બરાબર? પણ બેઠા હોઈએ એકાંતમાં તો એ અંતરમાં વાત થઈ. અને બહાર કોઈક સાથે વાત કરીએ તો જીભમાં વાણી બનીને બહાર આવી ગઈ. ક્લિયર થઈ રહ્યું છે ને? તો સ્પંદન જે જીભમાં થાય, અંતરમાં આપણે વાત કરતા હોઈએ ત્યારે એ આપણા શબ્દોમાં અંદર ઉતરે. જીભના સ્પંદન અંદર વિચાર કરતી વખતે પ્રત્યેક વિચારોની અંદર હોય અને એ જીભની મધ્યથી થઈને આપણી અંદર ઉતરે. અને એ જ ક્યારેક વિચારજો કે અરે યાર, હું તો આમ જ કરું છું અને મારી સાથે હંમેશા આવું થાય છે. એ વિચાર્યું, એ અંદર કર્યું અને સામે આપણે ફોન કર્યો તો ત્યાંથી એ જ જવાબ આવ્યો. કોણ ક્રિએટર છે? આપણે પોતે. હુ ઇઝ ધ ક્રિએટર? આપણે પોતે. આ પ્રયોગ છે ને અત્યારે આજકાલ ચાલી રહેલા વિવાહ સંબંધ માટે. ઘણા બધા, હમણાં આપણે પરિચય સંમેલન છે, બરાબર? તો ઘણા બધા યુવક યુવતીઓ કે અમને ઈ પાત્ર યુવકનું ગમતું હતું અને એ લોકો તરફથી જવાબ ના આવ્યો. યુવતીઓ નો આવું. હવે યુવકો શું કે એના મમ્મી કેટલા ફોન કરીએ છીએ, બધે ના જ આવે છે. તમે કેવી રીતના પોતાના સબકોન્શિયસમાં એ વસ્તુને ઠસાવી દીધી છે. તો આ જે લોકો મૌનનો અભ્યાસ કરતા હોય છે, વાતચીતના પ્રત્યે જ્યારે પોતે સજગ હોય તો 100% રિઝલ્ટ મળશે. મૌન ધ્યાનમાં ઉતરવાની એક પ્રક્રિયા છે. મનમાં વિચાર ચાલતા છે, વિચાર શૂન્ય થવાની પ્રક્રિયા છે.
અઠવાડિયામાં એક દિવસ પૂરું કેવું મૌન એટલે ખાલી બોલવાનું બંધ નહીં, અંતરથી બે જે વાતો કરતા હોય ને, હવે હું આની પછી આમ, આની પછી આમ, આની પછી આમ, અંતરની બકવાસ બી બંધ. જો વાણી તમારી જીભમાં સ્પંદન છે તો એ મૌન નથી. એનાથી વિચારોનું લય થાય, ને લય થાય એટલે ઈ જ આપણી હારે ઘટે, ઈ જ સબકોન્શિયસમાં ફિટ થાય. પૂરું ધ્યાન ત્યારે જ્યારે મૌન રાખો ને, એક દિવસ 1 કલાકથી શરૂ કરજો. બહુ આ ધારણા છે ને, એક એક આ વખતે ડીપલી લઈએ છીએ આપણે, એટલું તમને અંતરથી આપણને ખબર પડશે. ઘણા જણાને ખૂબ જ એક શબ્દથી કામ થતું હોય તો ઘણું બધું બોલવાની જ આદત હોય. એક સરખું ચાલુ જ હોય, ચાલુ જ હોય. પછી ક્યારેક કોઈકને એમ તમને જોયું હશે, પછી કોઈક એને ટોકશે કે ભાઈ તમે બોલવાનું હમણાં બંધ કરો, બીજાનો વારો આવવા દો, આમ કરો. તો આ કેવું હોય કે ઈ એમની એક અંતરની બી બકવાસ ચાલુ હોય. તો એનાથી શું થાય ખબર છે કે ઈ એના શરીર ઉપર બહુ હાનિ કરે. સજગ થઈને જો જોશે ને તો જીભમાં થોડું થોડું એને સ્પંદન, કંપન થતું હોય. એ બધાને પૂર્ણ રૂપે સ્ટોપ કરો. સ્ટેચ્યુ બિલકુલ બંધ. અત્યારે હવે કોઈ બકબક નહીં. વઢો પોતાના અંતર મનને બધા. અને જ્યારે પોતાની બધી ઇન્દ્રિયોને તમે એમ કહેશો કે બધી ઇન્દ્રિયો મારો સાથ આપો, હવે પછી કોઈ વિચાર કરો, જીભના કેન્દ્રમાં ધ્યાન દો પછી, અને પછી તમે કોઈ વિચાર કરો, આવશે જ નહીં. કેવી રીતે મેં હમણાં સ્ટાર્ટિંગમાં ટોપિકને એકદમ કેવી રીતે ફેરવ્યો તો તમે લોકોએ જોયું ને, કે ક્યાંથી પૂનમ અમાસ, પૂરો ટોપિક તમને નહીં લાગ્યું કે આજે પૂનમ અમાસ શું કેવી રીતે આવી ગયું? પછી એમ લાગ્યું હશે કે કદાચ હોઈ શકે, હું તમારા મનની વાત કહું છું અત્યારે અહીં, હોઈ શકે કદાચ આજની ધારણામાં આવું હોતું હશે. હતું એવું ફેક્ટ? હા કે ના કહેજો, યસ કે નો. અનમ્યુટ કરીને કહી દો એકવાર. તમે ટોપિક સમજાવવા માટે ચેન્જ કરી દીધું કે ટોપિક ક્લિયર થઈ જાય અમને. બરોબર ને? બરાબર બરાબર. તો આ કેવું છે કે સરળ, એકદમ સરળતાથી તમને ક્લિયર થાય. જો ઘણા જણા શું છે કે નાચીને, સ્પર્શ કરીને, નાટક કરીને, તમે મનને થોડું ખુલ્લું રાખો અને જીભની વચ્ચે સ્થિર કરી દો એને. અને જ્યારે ચૂપચાપ શ્વાસ અંદર જાય ત્યારે જોવો પૂરું ધ્યાન ત્યાં હોય. અને ધ્યાન કેન્દ્રિત થતા જ તમારા વિચાર સ્થિર. બે ભાવ બતાવ્યા છે આની અંદર. પેલી વિધિ તો અહીંયા સુધી તમે જોવો, અનુભવ કરો અને સ્થિર થાવ. અને એ પ્રકારે ધમનીને અનુભવ કરો. મોઢાને થોડું ખુલ્લું રાખ્યું, પહેલા તો આપણે ખુલ્લું રાખ્યું એટલે મનને સ્થિર કર્યું. જીભની વચ્ચે બીજો એક સ્ટેપ પાછો જોડી દો. જ્યારે શ્વાસ બોલવાના હોવ એટલું ખુલ્લું રાખ્યું છે. પૂરું ધ્યાન જીભની મધ્યમાં, કેન્દ્રમાં સ્થિત. અને પછી તમે પૂરા સ્થિર થઈ ગયા. કોઈ વિચાર નથી હવે. અને પૂરું ધ્યાન ક્યાં છે? તમારું જીભ ઉપર. એક પરમ શાંતિ તમે પહેલા જ અનુભવ કરશો. વિચાર બંધ થઈ જશે અને તમારી અંદર એક ઠોસ, સ્થિર સ્ટેચ્યુ થઈ ગયા છો એવો અનુભવ થશે. સ્તંભ થઈ ગયા છો તમે, કોઈ ગતિ જ નહીં. ઓલું લોલક જે હોય ઘડિયાળનું, પડતું હતું, સ્ટોપ, સેલ પૂરી થઈ ગઈ, બરાબર.
તો આપણું શું છે? આ લોલક છે એને જીભમાં સ્થિર કર્યું મધ્યમાં, અને તમે પૂરા સ્થિર, ધીરે 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 મનની ગતિ રોકાઈ ગઈ. મનની ગતિ રોકાઈ ગઈ તો શું થયું? વિચાર બંધ. એ જે બહાર બધે ભાગતા હતા, ક્યાં જવું છે, આજે તો મારે બહાર જવું છે, શનિવાર છે, ખરીદી કરવા, રવિવાર છે, કાલે શું પ્લાનિંગ કરશું હોલિડેનું. ધીરે ધીરે આપણે કેટલું બધું વિચારતા હોઈએ, અને એ આપણે પછી જ્યારે વિચાર બંધ થઈ ગયા એટલે આપણે એ અચલના અંગ બની ગયા. ધીરે 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 તમે પૂર્ણ રૂપે પોતાને અનુભવ કરશો સ્થિર. સ્થિર થઈ ગયા એટલે તમે કોનાથી જોડાણા? તો એ અનંત બ્રહ્માંડથી. આપણું મન ગતિ કરતું રહેતું હોય છે. પૂરું સંસાર છે એ પણ ચલાયમાન છે, એ પણ ગતિ કરતું હોય છે. પૃથ્વી પણ ભ્રમણ કરતી હોય છે. સંસારનું ચક્ર છે. કોઈ એક સ્થિતિ આપણી જન્મ્યાથી અત્યાર સુધી એક દિવસ બી એ સ્થિર રહ્યો છે? હંમેશા નિરંતર આપણે ચલાયમાન રહ્યા. તો સંસાર શું છે? એક ગતિ છે. જ્યારે આપણે સંસારથી અલૌકિક થઈ ગયા, જ્યારે આ ગતિ રોકાણી, સંસાર રોકાઈ ગયો. અને ગતિ ક્યાંથી થાય છે? તો આપણા વિચારોથી. જે મનની ગતિ છે એ વિચારોથી જોડાય. ગતિ રોકાણી એટલે વિચાર રોકાણા, અને આપણે આત્મામાં જોડાઈ ગયા, જે અદ્રશ્ય છે, જે બિલકુલ અચલ છે, બિલકુલ સ્ટોપ, રોકાયેલો ઠહેરાવ છે એની અંદર. હવે કેવું થઈ ગયું? વિચાર બધું આસપાસ બધું ફરી તો રહ્યું છે, પણ જેના સહારે આપણે ખૂબ ઘોડા દોડાવતા હતા એ સ્થિર થઈ ગયું. કુંભારનું ચાકડું છે, ચાક છે, પણ કેન્દ્ર અચલ છે. મન આપણું અચલ છે. તો એ ચકેડું ફરશે? કોઈ માટલા નહીં ગળાય. સંસાર ચાલી રહ્યું છે, વિચાર સ્થિર, ત્યારે તમે બીજા લોકમાં પ્રવેશ કરશો. અને કંઈક અંદર જે અલૌકિક સંસાર ચાલે છે, એ ગતિ તમારા વિચાર બધાને એની અંદર નાખશો તો પણ એ ચાલશે નહીં, કારણ એ સ્થિર થઈ ગયું. તો તમે કેન્દ્રમાં છો. ઘંટી, તમે ઘંટીમાં આમ દોડતા ને, આપણે પેલા ઘરમાં ઘંટુડામાં, તો એમાં કંઈક નાખશો તો એ ફરશે ને. બહુ સરસ છે. એક એક વસ્તુને, એક એક આપણા રસોડાની પણ એક એક વસ્તુને આની સાથે કનેક્ટ કરી શકીએ. ઘંટુડામાં તમે ઘઉં, ચોખા, જુવાર, બાજરો પોતે આપણે શિયાળાનો બાજરો ઘરે દળતા, તો એને ગતિ મળી. મન આ આપણું સંસારનું ચક્ર છે, આપણું જીવન ઝાકડું છે. એની અંદર આપણે શું કરીએ છીએ? વિચારોને નાખીએ છીએ અને પછી એને ઝાકડું ફેરવતા રહીએ, અને પીસી 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 પીસીને એનાલિસિસ કરતા રહીએ. પાછા ગયા, પાછા આવ્યા, પાછા ગયા, પાછા આવ્યા. પણ જ્યારે શ્વાસ વિચારોની ગતિ રોકાણી, શ્વાસ અંદર જતી હોય, ત્યારે તમે અનુભવ કરશો. જીભ જ્યારે અભ્યાસ કરો ત્યારે મોઢું જરાક ખુલ્લું રાખજો. કંઈક બોલવા જાઓ છો અને અટકી ગયા, પૂરું ધ્યાન જીભની મધ્યમાં. મેં રોક્યું તું, ધ્યાન જોયું તું વાત કરતા, તમે સ્થિર થઈ ગયા, મનની ગતિ રોકાઈ ગઈ. મનની ગતિ રોકાણી એટલે શું થયું? સંસાર સ્ટોપ.
ત્યાંથી તમે ધીરે 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 બીજા લોકમાં પહોંચ્યા. અને શ્વાસ જ્યારે ચાલી રહી છે એને પોતાની અંદર લઈ જાઓ અને શ્વાસની ધ્વનિને જોવો. બધું સ્થિર થઈ ગયું છે હવે. તો એનાથી મનની ગતિથી સ્થિર. હવે તમે સજગ થઈ જજો. જે શ્વાસ જઈ રહી છે ને એ ધ્વનિની શ્વાસ, એને તમે જાતી હુઈ શ્વાસને ધ્વનિ પેદા થતી તમે અનુભવ કરશો. અવાજ કરવી નથી બિલકુલ. આ તો હું જસ્ટ તમને એક્ઝામ્પલ આપી રહી છું. સ્વયં પોતે અનુભવ કરશો. આપણે પોતે જ્યારે શ્વાસ ભીતર ચાલી રહી છે ત્યારે બિલકુલ સજગ. કોઈ વિચાર ન કરજો, કોઈ વિચાર ન કરજો. આનાથી છે ને અસાધ્યથી અસાધ્ય કેન્સર જેવા રોગોને પણ માત દીધી છે. આપણા ઘણા સાધકોએ દીધી છે. અને પેલા તો કેમો જે હતું ને એ બહુ પેનફુલ હતું. અત્યારે તો બહુ ઈઝી થઈ ગયું છે. તો એવા પેનફુલ પરિસ્થિતિમાં પણ આવીને એ લોકોએ ફૂલ ટુ ફૂલ મેડિટેશન કરીને રિલેક્સ થઈ ગયા છે. અને જ્યાં ડોક્ટર લોકોએ એ લોકોની થેરેપીને કીધું હોય ને કે 10 દિવસ, 10 કેમો, 15 કેમો, 10 દિવસ, સોરી, આટલા કેમો થશે, આટલા, તો ત્યાં એ લોકોએ ઈ અડધામાં પૂરા કેર એકદમ ક્યોર કરી લીધું છે. અને આજે ફર્સ્ટ ક્લાસ જીવન જીવી રહ્યા છે. શ્વાસને ફક્ત જીભ ઉપર મહેસૂસ કરવું છે. તમારે શ્વાસ ઉપર કોઈ જોર નહીં. આજે ત્યારે આપણે ધ્યાન માટે જોડાઈશું ને, જેટલી ધીમી આવાજ છે ઈ આવાજ ઉપર સજગ થઈને ધીરે ધીરે અંદર ઉતરવાની કોશિશ કરો. ખૂબ ધીમો સ્વર છે. ત્યારે આપણે નાની સી નાની વાતમાં એટલા ચિંતિત થઈ જઈએ કે મને આ કંઈક તો તકલીફ છે. આખા દિવસમાં કોઈક તો એકાદ દિવસમાં એક વાર તો વિચારતા હશો કંઈક તો તકલીફ છે, મને કંઈક અંદર થઈ રહ્યું છે, કંઈક તો પગ દુખી રહ્યા છે, કંઈક તો હાથ થઈ રહ્યું છે, કંઈક તો કંઈક મજા નથી આવતી. પણ જ્યારે તમે સજગતાથી પૂરા આની સાથે જોડાશો તો તમને કહેશે કાંઈ નથી યાર, આ ફાલતુનો વિચાર આવે છે. આવશે જ નહીં. બિલકુલ ધ્યાનથી જોજો. અને એ શ્વાસની આવાજને જોજો. અને જે એક જગ્યાએ સ્થિર થઈ ગઈ છે, પૂર્ણ ચાલતી શ્વાસની જે અવાજની જે ગતિ છે એને તમે અવાજ કરવાની ચેષ્ટા ન કરતા ધ્યાનમાં. ત્યાં આપણી ઉર્જા શું થશે? જે જીભ વાળી છે એ વાચામાં બહાર નીકળી જશે. સમજજો. તમારે સ્થિર રહેવાનું છે. શ્વાસ ચાલી રહી છે એને તમે અંદર પોતાની અંતરમાં લઈ જવાની છે. અને એનાથી પેદા થયેલી ધ્વનિને જ્યારે શ્વાસની અંદર જઈ રહી છે ત્યારે એની સાથે સાથે અંદર પધરાવવાની. એ ધ્વનિ પોતાની મેળે પેદા થાય છે, ઉત્પન્ન થાય છે. કેટલું સરળ છે. અત્યારે એમ લાગે છે કે અરે બાપરે, કેમ હશે, કેમ કરી શકશું કે નહીં. પણ અંદર જતી શ્વાસને તમારે જોવું છે, બહાર વાળી નહીં. તમારે ધ્યાન શેની ઉપર દેવાનું છે? અંદર વાળી શ્વાસ ઉપર. ફક્ત અંદર જતી શ્વાસ. કારણ કે બહાર ગતિ છે, અંદર ગતિ નથી. આપણે ઘણીવાર કહેતા હોય ને કે હું તો અત્યારે ઘરના કામમાં એટલી વ્યસ્ત હતી કે કયા ટીવીમાં કયા સિરિયલ ચાલે છે કોઈ સિરિયલનું કાંઈ ખબર નથી. ફેસબુક પર શું ચાલે છે, વોટ્સઅપ પર શું ચાલે છે, કાંઈ જ ખબર નથી, કહીએ છે ને.
એ રીતે આજે આપણે બહાર કાંઈ જ નથી બોલવું. અંદર જ્યાં તમે સ્થિર થઈ ગયા ત્યાં આગળ તમારે પોતાએ અંદર અંતરની જ્યારે આ શરીર જાગશે ત્યારે તમારું ચેતન જાગૃત થશે અને એ ચેતનથી અંદર જે શ્વાસ છે તમારી પ્રાકૃતિક રૂપથી જે ચાલી રહી છે એ ચાલતી શ્વાસને તમે જોવો, ફક્ત અંદર જતી શ્વાસને તમે જોશો કે હર શ્વાસની સાથે એક ગતિ, એક ધ્વનિ એક નીકળી રહી છે, પણ એમાં સજગતાથી તમારે અંતરમાં ઉતરવાની છે. અને આ ખૂબ ધીમી છે. જીભની સાથે સાથે તમારે કંઠ સુધી અનુભવ કરવાનો છે. આને સાંભળવા માટે તમારે ઊંડી જાગૃતતા જોઈએ, એકદમ ઊંડી, અને બિલકુલ સૂતા નહીં. બિલકુલ આરામથી આની અંદર આપણે ઉતરશું. બહુ સહજ છે, એકદમ સહજ અને એકદમ સજગ છો બધા. અને કહેવાય ને કે એટલી દિવ્ય ઉર્જા હશે બ્રહ્માંડની, અને એ સજગતાને વધારતા જજો ધીરે 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 ધીરે, વધારતા વધારતા વધારતા. પછી તમે પોતાના કંઠમાં પણ સાંભળવા લાગશો ધીરે 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 ધીરે. તો જોડાઈએ ધ્યાન માટે. થઈ ગયું ક્લિયર? હા, ચલો. એકદમ ક્લિયર થઈ ગયું.